દાખલા નંબર 2, જેની રકમ છે કે આપેલી સમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો. લાસ્ટ હતું એમાં 2 કાણાઓ આપેલા હતા અને વચ્ચેની સમિતિની રેખાઓ શોધવાની હતી, પરંતુ અહીંયા એક કાણું અને એક સમિતિની રેખા આપેલી છે, તેના પરથી બીજું કાણું છે તે શોધવાનું છે. પહેલી રકમ એ, જેની આકૃતિ છે તો તેનું કાણું છે તે રેખાની બીજી બાજુએ આ પ્રમાણે થશે. આકૃતિ બી, જેમાં કાણું જે સ્થાન પર દર્શાવેલું છે એ જ સ્થાન પર રેખાની બીજી બાજુ આ રીતે થશે. ક્વેશ્ચન સી, જેમાં ત્રિકોણની જમણી બાજુએ બીજું કાણું થશે. ક્વેશ્ચન ડી, જેની આકૃતિ આ મુજબ છે તો તેનું બીજું કાણું રેખાની બીજી બાજુ આ પ્રમાણે થશે. ત્યારબાદ છે ક્વેશ્ચન ઈ, જેની આકૃતિ આ પ્રમાણેની આપેલી છે. ઊભી લાઈનમાં 2 બિંદુઓ કાણાઓ દર્શાવેલા છે તો તેના બીજા 2 કાણાઓ છે તે આ પ્રમાણે આડી લાઈનમાં આવશે. તો આ આપણે કાણાઓ અને એક રેખા પરથી તેના બીજા કાણાઓ શોધેલા છે.